વરસાદ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 10 જૂનની આસપાસ ફરી એકવાર વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે। 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે। 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થશે। હવામાનમાં પ્રશ્નો આવશે। ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ હશે તે લગભગ 70 થી 90 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે। ત્યાં વરસાદ પણ આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે। પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે। કેટલા પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર લગભગ 8 થી 12માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે। 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 18 જૂનમાં પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિટેકલ પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે। જ્યાં આ ગુજરાત હેરિટેકલ પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ જેવો વરસાદ થતો નથી અને થાય તો ઓછો છે। જી।